સમગ્ર જિલ્લા વિભાજનનો વિરોધ જ્યારે યથાવત છે ત્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પણ નિવેદન આપ્યું છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા કાર્યક્રમ અપાયો છે। કોઈ પણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું, આપણે ગમે ત્યારે પ્રજા વચ્ચે જવું પડશે તેવું પણ કહ્યું। તો હાલના ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત છે, પરંતુ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પણ નિવેદન આપ્યું। લાલ પુરોહિત આપણી સાથે જોડાયા છે। શું કહો છો સાહેબ, છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ ઉગ્ર બની છે, આજે જન આક્રોશ મહાસભા યોજાઈ રહી છે। આજે ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ બધા જ પક્ષના આગેવાનો, ધાનેરા શહેર અને ગ્રામ્ય પ્રજાઓ મોટી વિરાટ જન આક્રોશ સભા યોજવામાં આવી રહી છે। આ સભા એને થયેલા ઘોર અન્યાયના વિરોધમાં છે। થરાદ જિલ્લો બને એની સામે કોઈને વાંધો નથી, પરંતુ પાલનપુર જે જિલ્લા મથક છે અને જેની સાથે બધા જ તાણાવાણા ગોથાયેલા છે એવા આ ધાનેરા તાલુકાને જો થરાદમાં મૂકવામાં આવે તો મને લાગે છે કે ધાનેરાને બિલકુલ દરેક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને બધી સુવિધાઓથી વંચિત કરીને પાયમાલ કરવા માટેનું આ ઘોર ષડયંત્ર છે। ધાનેરાની પ્રજાએ આ વિષયને સમજીને એમના આવનારા બાળકોના ભવિષ્ય માટે પણ જાતિ ભાતિના ભેદભાવ ભૂલાવીને, પોતાના રાજકીય મતભેદોને ભૂલાવીને એક સાથે બધાએ ભેગા મળીને આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે। જનસંઘથી ભાજપ સાથે જોડાયેલા છો, છતાં પણ આજે ધાનેરાને બચાવવા, ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી રહ્યા છો। કેટલાક ભાજપના આગેવાનો છે કે જે આ કાર્યક્રમોથી દૂર રહ્યા છે, તેમને શું કહેવા માંગો? ધાનેરાના આ હિતના કાર્યથી જે લોકો દૂર રહ્યા છે એમને આવનારો સમય માફ નહીં કરે। કાલે ઉઠીને આપણે પ્રજા પાસે જવું પડશે, પ્રજાની પાસે મત માગવા પડશે અને કોઈ એવું ન માને કે અમારી પાસે તો આ માળખું છે ને તે માળખું છે, અમે કોઈના ધણી છીએ, અમે ધારીએ એમ કરીએ છીએ, આવી જે માનસિકતા જેના મનમાં હોય એ કાઢી નાખે। પ્રજાની આ સુખ દુઃખમાં સાથે રહો અને પ્રજાનો સહકાર મેળવો। પ્રજાનો સહકાર ત્યારે જ મળશે જ્યારે પ્રજા પર આવેલી વિપત્તિમાં જે માણસ પ્રજાની સાથે રહેશે। સાથે આજે ધાનેરા ખાતે જન આક્રોશ મહાસભા યોજાઈ રહી છે, ત્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો સાહેબ, 1 જાન્યુઆરીએ વિભાજન થયું અને તે બાદ ધાનેરાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યું અને તે બાદ વિરોધનો વંટોળ ધાનેરામાં ઉભો થયો છે, આજે જન આક્રોશ મહાસભા। ધાનેરાની અંદરથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વાંધો નથી, અમે એ બાબતમાં સંમત છીએ। પણ ધાનેરા તાલુકાને જે બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવ કે થરાદમાં મૂકવામાં આવી છે એના સામે એની પ્રજાનો રોષ છે। ગામડામાં કોઈ પણ પ્રજાના 95% વસ્તીનું મંતવ્ય એવું છે કે અમારે બનાસકાંઠા સાથે રહેવું છે। એના કારણોના ભાગરૂપે પણ એવી વાત છે કે સામાજિક રીતે તાણાવાણા, શૈક્ષણિક સંસ્થાઓ અને વાદ વ્યવહાર આ બધી રીતે જોવા જતાં પાલનપુર અનુકૂળ આવે છે, માટે એની પ્રજા કોઈ પણ પ્રકારે એ થરાદ વાવ સાથે જવા માંગતી નથી। તો સરકાર સાથે અમારી વિનંતી છે કે આપ ફેર વિચારણા કરો, તમે પ્રજાનો આક્રોશ જુઓ અને કોઈ પણ માણસો, આગેવાનો, કોઈ 2-4 જણા ગમે તે આડાવડું બોલતા હોય એને જુઓ, એના કરતાં પ્રજા જુઓ અને પ્રજાનો મિજાજ અને પ્રજા આજે ધાનેરાની આક્રોશ રેલીમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે વિશાળ રીતે પ્રજા આવી રહી છે અને જે ઉમટી પડે છે એ જ બતાવી આપે છે કે અમારે આ બધાની વિચારધારા શું છે। તો સરકાર સાથે મારી વિનંતી છે કે આ બાબતને ધ્યાનમાં રાખી અને વાવ થરાદની જગ્યાએ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખશો એવી ફરીથી અમારી પ્રજા વતી વિનંતી છે।